ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે આપણે થારનું ભાઈ છે ને વાસુદેવ મંદિર ઓપનિંગ કરવાનું છે ને અમારા રામભાઈ આવવા દો જાણે દો રામભાઈ જાણે દો નીકળલા. વાહ, અમારા રામભાઈ છે ને ગાડી કાઢે છે, પછી આપણે થાર ગાડી કાઢી ત્યાંથી હે હાલ્યો ભાઈ, તમારા થારની ચાવી હાલ્યો. હવે કમ્પ્લીટ એકદમ સેટ. રામભાઈ આ સાઈડ લઈ લ્યો તો જા. વાહ પરેશભાઈ વાહ, મજા અલગ છે વાહ. અરે અમારી ભેહું રાયડું નાખે છે. જાન દો સીધા. તો ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. આજનો મારા દીકરાનો શુભ સવાર નાની સવાર થઈ ગયું ને આજનો સૂર્ય તો એવો હુનાનો સૂરજ ઉઈ ગયો એટલે આસરા દાદા ને દયા ને મારા હતી માતાજી ગાતરાળમાં અને આજ બધા દાદા નાથથી મુહૂર્ત કરાવું, હતીબાઈ નાથથી મુહૂર્ત કરાવું, મારી નેણી કોમલી હાથથી મુહૂર્ત કરાવું. આ સપોર્ટ દીકરીઓનો છે. અરે ભાઈ મસાલો બનાવો મસ્ત મજાનો ચડી જાય એવો. આ સ્ટિંગ ની બોટલ કેમ લીધી? એમાં બેન ને પગલા કરાવવા ને. ઓલું પાણી છે ને? અચ્છા ઓકે ચાલો હાલો બધા બહુ આનંદ થઈ જાય ને. મારા બે ભાઈઓ ક્યાં રહી ગયા? આવે એક ભાઈ વયો ગયો ને એક ભાઈ વાહ છે. હાલો બધા આજ હપીન કરીને દાદા નો છે અહીંયા વિનયા બાપુ. હા વિનયા બાપુ ત્યાં જ. હાલો તો આજ આનંદ નો કોઈ સમા નથી હો. દાંત નથી મમ્મી, એક ઈ અફસોસ છે મને. હવે ઈ તો તારે જો કાલ આપણે જવાનું જ છે. ચંપલ તો પહેરતી છે. આજ મેં કીધું મુહૂર્ત કરવું ને એટલે નથી. ફાઇનલી ભાઈ આપણે મુહૂર્ત કરી લીધું છે મસ્ત મજાનું. તમને ઇન્સ્ટાગ્રામની રીલ્સની અંદર જોવા મળી જશે, કારણ કે છે ને બધું સિનેમેટિક ને બધું પછી એક શોટમાં ના આવે, એટલા માટે છે ને આમાં આરા કર્યું છે. ટૂંકમાં ઇન્સ્ટાગ્રામની અંદર આવી જાય. અમારા રામભાઈ અત્યારે પાર્કિંગ લગાવે છે, અમારે ફોટો થોડા જે ક્લિક કરવા છે. વાહ ક્યાં બાત છે. બધી વિધિપૂર્વક બધી આપણે વિધિ પતાવી નાખી છે અને હવે મસ્ત મજાના જરાક ગામમાં ચક્કર મારતા આવી, કાલે ઠંડુ પીતા આવી અને જરાક ગાડીને ટેસ્ટ ડ્રાઈવ લેતા આવી મસ્ત મજાની. કારણ કે કાલે રાતે આવ્યા ને કે ખબર ના પડી, અત્યારે આમ ટેસ્ટિંગ કરવાના છે પૂરેપૂરું. નથી પડતી ક્યાં જતી હતી. હવે આગળ ને 4x4 કરવાની છે. ચારે ડાંગામાં જોર કેવું છે ને આ જોઈ લેવાની વાત આવે આગળ. બરાબર, આગળ એમાં કહી દઉં થારનું પાણી કેટલામાં છે. ઓકે ઓ ભાઈ જી ફિલિંગ આવે છે ને નેક્સ્ટ લેવલની. પરેશભાઈ જોરદાર હો. એમ કઈ ખટારો આવે. ચાર ટાંગા કરે ને તમ ખતાર્યું મારે છે. આમ પકડવું પડે. આપણે સ્પેશિયલ એક દી ઓફરોડિંગ નો બ્લોગ બનાવવો સ્પેશિયલ. આ મિસ્ટર ઇન્ડિયન રેકગ્નિશન મે કોઈ એક્સપેરિમેન્ટ કરી નાખ્યો આની ઉપર થાર ઉપર. એમ જ કરવાનો છે. મૂંઝાવાનું થાતું જ નથી. વાતું થાય બાકી કઈ ના થાય. કરશું કઈક આપણે. ખુરાફાતી મગજ તો છે આપણો થોડો જાજો, એટલે એ કમેન્ટ કરો કે થારની સાથે અમે શું કરી. જરા કમેન્ટ કરીને કેવું છે આપણે કંઈક વિચારીએ નેક્સ્ટ શું કરવું એમ. કે ભાઈ તો આપણે બધું એકદમ કમ્પ્લીટ થઈ ગયું. ગામમાં ચક્કર મારતા એવા ઠંડુ પાણી પીતા એવા છીએ અને અમારા પરેશભાઈ હવે જવાનું કે છે. યાર તમે જાઓ ને, મારું દલું કે મારો હૃદય ધગધગ થાય છે. નહીં યાર, હવે મહેમાન એક દિવસ બે દિવસ પણ પછી હવે જવું પડે. સમય સંજોગોને ધ્યાનમાં રાખીને મહેમાન બધી થોડું હોય. હા મને રોકાતા નથી. તો કહું આ મે છે ને હવે મહેમાન ને એવું થાવું પડે. મે જોતે જાતો નથી, તમારે રહેવાનું થાય. સમય સાચી વાત છે, પણ હવે કારણ કે તમને ખબર છે ભરતભાઈ મારા પપ્પા હતા ક્યાં લાગી બધી મહેનત કરી લેતા હતા. હવે નથી એટલે ટૂંકમાં થોડુંક મારે ઘરે ધ્યાન દેવું પડે. અને આજે ભાઈ કઈ કોઈ જરૂર પડે કેજો બિંદાસ. બરાબર, બાકી છોકરાને ટાંકી ફૂડ રાખજો. છોકરો ગાડી બે ધામ આખવું જોઈએ. બે ધામ એટલે કે આમાં લીવર 90 બંધાવવાનું છે પાછું. 90 પર ગાડી જાવી ન જોઈએ. આમાં ગાડી નીચે કરીને બાંધી વાયર લીવર રેડી. અને પાછું અમે ટૂંક સમયની અંદર અમે આવવાના છે, કારણ કે ભરતભાઈ ને એક બીજી વસ્તુ લે છે. એનું ખાદ મુહૂર્ત ને થાય, ઓપનિંગ ને થાય, દ્વારકાવાળાને દયા થાય ત્યારે અમે આવશું. થોડાક દિવસમાં ભરતભાઈના બ્લોગની અંદર રિવીલ કરશે કે અમારે શું કરવાનું છે. તો બધા લોકો આવો નવો સપોર્ટ બનાવ્યા રાખજો યાર. બસ હવે કઈ બાજી જાજુ નથી કેવું. હાલો અર્જુનભાઈ, તો રામે રામ મેડા મમ્મી હાલો આશીર્વાદ આપજો. મારા દીકરાઓને આવા નવા ભાઈઓમાં સપોર્ટ રાખે ને આવી જ બધે ઉપર મેર રાખે. તો ફાઇનલી ભાઈ મહેમાન વયા ગયા છે અને બીજા મહેમાન આવે છે, જામનગરથી આવે છે અને અમારા સબસ્ક્રાઈબર પણ છે અને નાનકડા બ્લોગર પણ છે. એને સ્ટાર્ટ કર્યું છે હમણાં, તો સપોર્ટ એને બતાવવાનો છે આપણે. બરાબર, કંઈ વાંધો નહીં. હમણાં આવે છે, તમને મળાવું. અને બહુ વ્યવસ્થિત માણસ છે, બહુ મજા આવે એવો માણસ છે. કેદીના મળવાનું કરતા હતા, પણ ટૂંકમાં શું કે ઓલું એડજસ્ટમેન્ટ નતું થતું કઈ રીતના. આજે મહાદેવની દયા થઈ ગઈ છે, આવે છે, અમે પણ ઘરે જ છીએ તો મળી લઈ, મજા આવશે. ભાઈ મહેમાન આવી ગયા છે ને, મહેમાન છે ને અમે મમ્મી તમે કેટલા જૂના ફ્રેન્ડ હો. અમે ફેરા માથાય ના વરાવતી રીસાડી થઈને રખડતી બેનપણીઓ છે. હવે કોઈનો સાંભળે નહીં. હવે અમારા હે ને વ્યા અમને કઈ ખોટા લીધી ને મારા તો જીતરા મારે એમ જ છે. મેં કીધું ત્રણ વાર કે માથું ઓરાવ મમ્મી તો કે ને હીરી માં જાવ ને આવું કેમ છે ખુશી મજા તને
મજા હે બેન હું કોણ તો બેન માફી માંગુ છું, હું મારે થોડું કામ આવી ગયું છે તો મારે ભાટિયા જવું પડે એમ છે. અને તમે અહીંયા રહેજો, મારા મમ્મી તમને ફૂલ સેવા આપશે, બરાબર. અને વાતુમાં તમને વેરું નહીં આવડે, બરાબર. અને આપણા બેનનું પણ ચેનલ છે, તમારા ચેનલનું નામ કહી દો. ARJ લાઈફ. અને બહુ જોરદાર બ્લોગિંગ બનાવે છે. ફર્સ્ટ ટાઈમ છે ને જામનગર મારે લાઈવ ચાલુ હતું ને આ બેન આવ્યા. હું સારું ઓળખું નહીં કોણ છે, પછી મને એને ઓળખાણ આપી કે ઓલા દાત્રાણાનું અમારું ગામ છે. પછી મને ધીમે ધીમે હા બરાબર. પછી અમે કોન્ટેક્ટ નંબર એકબીજાને શેર કર્યો. પછી કે દિન આવવાનું વિચારતા હતા કે તમારે ઘરે આવવું. પણ આજે મહાદેવની દયા થઈ ગઈ, આવી ગયા. પાકું ફાઇનલી આવી ગયા. કઈ વાંધો નહીં. ભરતભાઈ તેડવા જવાનો હતો તો એ ટૂંક સમયમાં રિક્ષા જ બાંધી તો ગયે પહોંચી ગયો. હરકપદુડી બસે મારી ભાણે કઈ ઘટે નહીં. કઈ વાંધો નહીં. તો ચાલો આપણે છે ને ભાઈ ભાટિયા જાય અને જરાક ચેનલમાં વિઝિટ કરવાનું ભૂલજો નહીં. મારું ચેનલ છે પંડ્યા ફેમિલી. પંડ્યા ફેમિલી, ઓકે. પંડ્યા ફેમિલીને સપોર્ટ કરવાનું ભૂલજો નહીં ભાઈ. અને જરાક ચક્કર મારતા આવજો. મસ્ત મજાના બ્લોગ બનાવે છે, માસિયાર થાય છે, એટલે જવાનું છે, ભૂલાય નહીં, બરાબર. દેખાડવાનું છે ભરતભાઈને કેટલા લોકો ત્યાં જાય છે. એક ફેર આમ વિઝિટ કરતા હોય ને એક ફેર આમ ઝલક દેખાડજો ભરતભાઈને સપોર્ટ કરવા કેટલા. તો ભાઈ મારે અત્યારે છે ને થોડુંક રેડિયમનું ને એવું બધું કામ કરવા જવાનું છે ભાટિયા. તો ફટાફટ હું ભાટિયા નીકળું અને મારો મિત્ર આવવાનો છે હેમંતભાઈ કંડોરિયા, તો એને પિક કરી લઉં ત્યાંથી અને મસ્ત મજાનું રેડિયમનું કામ કરતા આવ્યું. તો લેટ્સ ગો. ભાઈ રેડિયમનું કામ કરવા ભૂકી ગયા છે. રેડિયમ વાળા ભાઈ ક્યાંક છે ને ગપચી મારી ગયા છે, ખબર નહીં ક્યાં ક્યાં હોય. આવે એટલે કરાવી નાખે. તો ભાઈ આપણા રેડિયમનું કામકાજ થઈ ગયું છે ચાલુ. ભાઈ લોકો ડાઉનલોડ કરી લીધા છે અને મસ્ત મજાનું છે ને ભાઈ હમણાં ચોંટાડી દે. તો આપણા ભાઈએ એકદમ કમ્પ્લીટ ચોંટાડી દીધું છે ભાઈ, વાહ. આગળ પણ આપણે ઇન્ફ્લુએન્સરનો બોર્ડ છે ને ભાઈ બીજો બનાવ્યો છે, કારણ કે ઓલો થોડોક મોટો પડતો હતો. કોઈક આગળ બેઠું હોય ને ભાઈ તો એને આગળ શું હાલે છે કંઈ ખબર ના પડે, તો થોડોક નાનકડો બોર્ડ લગાવ્યો છે. તો ભાઈ તમે ગાડી જો કેટલી ઊંચી છે એ તો જો તમે. વરના હતી ને ભાઈ અમારે વરનામાં બેહવાની એમ થાય અને ગાડી એમને બેસી જતા, પણ આમાં તો એક પગું ચડવું પડે. અહીંયા હે ને અહીંયા પગ રાખવો પડે ને પછી ચડવાનું. એમ થાય આપણે સીડી ચડતા હોય ને એની વેરે. અને તમે ઘણા બધા લોકો પૂછતા હતા કે ભરતભાઈ ગાડી મેન્યુઅલ છે કે ઓટો છે. ગાડી આપણી છે ઓટો. જો 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 આપણી ગાડી છે ઓટો 4x4. અહીંયા આપણો માવો પડ્યો છે, દેખાવો જોઈએ માવો. અને આપણે ચશ્મા છે 100 રૂપિયાવાળા, બરાબર. એવી રીતના છે. એક કેમેરો, ઓકે. હજી સ્ટીકર બીકર રાખ્યું છે બધું, જા ઉખેડું નથી આમ કંઈ. રાખવાનું એમ થાય ને કે નવી ગાડી છે એટલે રાખવું છે, બાકી તો કાઢી નાખું. મારા શોખે જ એવા છે ગાંડા ગાંડા. બાકી તમે જો મારા મકાનમાં હજી પ્લાસ્ટર નથી કર્યું અને ગાડી લેવું. મને કોઈ મારવા વાળું નથી, મને કોઈક મારવા આવો, મને કોઈક ઠપકો દો, કઈ વાંધો નહીં ભાઈ, થઈ જશે. આ મકાન છે ને ભાઈ, મકાન તો સોરી આ ગાડી છે ને ભાઈ આપણી ડ્રીમ ગાડી હતી અને ભગવાન દ્વારકાધીશની દયા ભાઈ લેવાઈ ગઈ. બાકી કોઈ વિચાર્યું નહોતું કે આ ગાડીમાં આપણે લેશું બેસશું, એ નહોતું વિચાર્યું. આ તો લઈ લીધી. તો આથી મોટી વાત શું કહેવાય આપણા માટે. જેમાં ઘણા બધા ફીચર એવા છે મને ખબર નથી પડતી. હજી એમાં એસેસરીઝ બધી કરાવવાની બાકી છે, કારણ કે રાતના એમરજન્સીમાં ડિલિવરી કરી હતી ને ડિલિવરી લીધી હતી આપણે ગાડીની, એટલા માટે પછી સ્ટાફ આખો હોઈ ગયો હતો. ખાલી એક ઓનર હતા અને એક અમે હતા. ગાડી લેવા હવે છે ને 1000 કિલોમીટર હાલે ને પછી મારે જવાનું છે. અત્યારે સબ કેટલી લી 340 કિલોમીટર આવેલી હજી તો. 1000 કિલોમીટર હાલે ને એટલે પહેલી ફર્સ્ટ સર્વિસ છે આપણે, અને થોડી જઈ એસેસરીઝ કરાવવાની છે. ઓકે ઉપર જાઉં. યાર હું કઈ છે ને ગાડીમાં, હું કઈ ના આવે આમાં. રોગ શોખની ગાડી છે ભાઈ. બાકી આની અંદર તમે હાંકો ને એટલે વરના જેવી ફિલિંગ નથી આવતી મને. હું છે એવું કહું, થાર છે એ બરાબર, પણ વરના જેવી મજા નથી આવતી મને. કારણ કે આ ગાડીમાં યાર થડકા જ આવ્યા રાખે, રોદા જ આવ્યા રાખે, ઉલારે આમથી આમ કરે. ઓલી ગાડી તો ફિસ કરતી નીકળી જાય, તમારું પેટનું પાણી ના એટલે એમ તો આમાં એમ પણ આમ ટૂંકમાં ઉના કરતાં કમ્ફર્ટ ઓછું છે એમાં. ઓલો બોર્ડ છે ને વડો હતો એટલે થોડોક નાનકડો બોર્ડ કરાવ્યો આપણે, કારણ કે ઓલો બોર્ડ અહીંયા સુધી આવતો. અહીં કોઈક બેઠું હોય ને
એટલે એને આગળ હું હાલે ને કંઈ ખબર જ ના પડે, એટલા માટે થોડોક આ નાનો બોર્ડ બનાવ્યો આપણે. બાકી લુક ઇટ ધીસ, લુક ઇટ ધીસ, લુક ઇટ ધીસ. આજના વિડીયોમાં કેવી મજા આવી જોરથી જણાવજો. ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલજો નહીં, સબસ્ક્રાઇબ કરજો. આને હપ્તા કોણ ભરીએ, મારે ભરવાનું છે. તો બધા થોડા જેવી સપોર્ટ કરજો તમારા ભાઈને, ગરીબ ભાઈને, તો બધું થઈ જાય. દ્વારકાધીશની દયા, બરાબર. તમારા બધાનો સપોર્ટ, તમારા બધાના આશીર્વાદ કરી નાખજો, લાઈક અને સબસ્ક્રાઇબ.